સુરત જિલ્લાના ઉલપાડ તાલુકાના પેંજરત ગામના ઘી પેંજરત ખારી જમીન સુધારનારી ગણોતિયા સહકારી મંડળીને લગતું કથિત જમીન કૌભાંડ હાલમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. આ મામલે ખેડૂત સભાસદો દ્વારા ખૂબ જ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. આ મામલો અંદાજે 280 વીઘા જમીન સાથે જોડાયેલો છે, જેની બજાર કિંમત આશરે 1400 થી 1500 કરોડ રૂપિયા હોવાનું સ્થાનિક ખેડૂતો અને સભાસદો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. મંડળીના વર્તમાન પ્રમુખ, મંત્રી અને મેનેજર ઉપર સભાસદોએ ગંભીર આક્ષેપો કર્યા છે. દાવો છે કે મંડળીના હોદ્દેદારો અને વચેટિયાઓ દ્વારા ખેડૂતોને ધમકાવી અથવા ખોટી લાલચ આપી જમીનના હક્કો ખૂબ જ ઓછી કિંમતે ટ્રાન્સફર કરાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સભાસદોનું કહેવું છે કે આ અંગે તેમણે પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી અને સ્થાનિક ઉચ્ચ અધિકારીઓને લેખિતમાં ફરિયાદો કરી છે. તેમ છતાં અત્યાર સુધી કોઈ યોગ્ય તપાસ કે કાર્યવાહી કરવામાં આવી નથી. વહીવટીતંત્ર તરફથી સંતોષકારક પ્રતિસાદ ન મળતા હવે નારાજ સભાસદો અને મંડળીના પૂર્વ હોદ્દેદારો આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં કાનૂની લડત લડવાની તૈયારી કરી રહ્યા છે. આ સમગ્ર મામલો જમીન માફિયાઓ અને સહકારી મંડળીની આડમાં થતી ગેરરીતિઓ સાથે જોડાયેલો હોવાનું ફરિયાદી પક્ષનું માનવું છે.